નમસ્કાર મિત્રો, અનકહી સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે। આજની વાર્તામાં આપણે જાણીશું હનુમાનજી કઈ રીતે તુલસીદાસને ભગવાન શ્રી રામ પાસે લઈ ગયા હતા। તુલસીદાસે માત્ર હિન્દી જ નહીં પરંતુ સંસ્કૃત લિટરેચરના પણ ખૂબ જ વિદ્વાન કવિ અને ખૂબ જ પ્રખ્યાત સંત પણ હતા અને ભક્તિ મૂવમેન્ટની સાથે તેમના કામને લોકોએ સરાહવાનું શરૂ કર્યું હતું અને તે ભગવાન શ્રી રામના ભગત હતા અને તેઓ તેમને રીઝવવા માટે તેમના માટે કવિતાઓ પણ લખતા હતા। જો કે ક્યારેય ભગવાન શ્રી રામે પોતાના ભક્તોની પ્રાર્થના અને તેમની ભક્તિને વ્યર્થ નથી જવા દીધી અને તેવું જ તુલસીદાસ સાથે પણ થયું હતું। તેમની પ્રાર્થનાનો ને હનુમાનજી સાથે જવાબ આપવામાં આવ્યો હતો। માત્ર ડિવાઇન દ્રષ્ટિથી પણ સુપ્રીમને જોઈ શકાય છે। કહેવામાં આવે છે કે સર્વોચ્ચ ભગવાનને જોવા માટે વ્યક્તિને દૈવી દ્રષ્ટિની જરૂર છે, કારણ કે તે સામાન્ય સ્વરૂપે ઓળખવા માટે વિવિધ સ્વરૂપોમાં આવે છે। તે સંત, એક પાદરી અથવા તેમના પ્રખ્યાત શિષ્યો બનો, દરેક વ્યક્તિ દૈવી સરળતાથી મળી શકે નહીં। જ્યારે પ્રહલાદ જેવા કેટલાક દૈવી અને અસાધારણ અનુભવોમાંથી પસાર થયા હતા, જેમ કે આગમાં પણ સળગાવી નહોતી, જેમ કે સબરી જેવા અન્ય લોકો વૃદ્ધાવસ્થામાં જ તેમને મળ્યા હતા, વાલ્મીકી જેવા અન્ય લોકો પણ હતા જેમણે એક ડાકુથી સંત બન્યા અને પાછળથી મહાકાવ્ય રામાયણ લખ્યું। તુલસીદાસે ભગવાન શ્રી રામના અન્ય સમર્થક ભક્ત હતા અને બીજા તેવા ભગવાન શ્રી રામના ભક્ત તુલસીદાસ હતા અને તેમના કેસની અંદર તેઓ હનુમાનજીની મદદથી ભગવાન શ્રી રામને મળ્યા હતા। તો તેવું કઈ રીતે બન્યું હતું, ચાલો તેના વિશે વધુ જાણીએ। તુલસીદાસ હનુમાનજીને મળ્યા। એક વખત દેવી આત્માની મદદથી તુલસીદાસને ખબર પડી કે તે કેવી રીતે ભગવાન હનુમાનને મળશે। જ્યારે તેઓ ભગવાન હનુમાનને મળ્યા, તેમણે ભગવાન રામને મળવા માટે તેમની મદદથી વિનંતી કરી। ભગવાન હનુમાને તુલસીદાસને સલાહ આપી કે તે ચિત્રકૂટ નામની હિલ પર છે કે તે ભગવાન રામને મળશે। ભગવાન રામ તુલસીદાસને જોવાનું નક્કી કર્યું, ત્યારબાદ ચિત્રકૂટ હિલ તરફ આગળ વધ્યા। એવું કહેવાય છે કે રસ્તામાં ઘોડા પર સવારી કરતા બે સુંદર માણસોને મળ્યા હતા। જો કે તુલસીદાસ ઓળખી શક્યા નહીં કે આ ભાઈઓ રામ અને લક્ષ્મણ હતા। જ્યારે ભગવાન હનુમાને તેમને એમ કહ્યું, ત્યારે એમને આ જ ખબર પડી અને ભગવાન શ્રી રામ તુલસીદાસની સામે આવ્યા। હકીકત એ છે કે જે વ્યક્તિને સૌથી વધારે પ્રેમ કરે છે તે ઓળખવામાં નિષ્ફળ ગયો। તેણે હૃદયને નિરાશાથી ભરી દીધી। જો કે તુલસીદાસ સાથે સહાનુભૂતિથી ભગવાન હનુમાનને કહ્યું કે તેમને ભગવાન રામ જોવાની બીજી તક મળશે। તેમણે કહ્યું કે ભગવાન ફરીથી બીજી સવારે ત્યાં આવશે। તેથી તુલસીદાસે સવારે સમગ્ર રાત માટે સખત રાહ જોવી પડી। જ્યારે તે ઉઠ્યો અને બીજા દિવસે સ્નાન કરતો અને તિલક માટે ચંદ્રની પેસ્ટ તૈયાર કરતો હતો, ત્યારે એક નાનો છોકરો તેની સામે દેખાયો। હનુમાનજી દ્વારા દોહાના ચાન્ટ કરવામાં આવ્યા। હનુમાન પછી વિચાર્યું કે સંત તુલસીદાસ કદાચ ભગવાન રામને ઓળખી શકશે નહીં। તેથી તેમણે ગીતકારો ચિત્રકૂટ કે ઘાટ પે ભાઈ સંતાન કી ભીર તુલસીદાસ ચંદન ઘાયસીન તિલક દીઠ રઘુબેર। દોહાનું અનુવાદ કંઈક આવું થાય છે, ઘણા સંતો ચિત્રકૂટ તરીકે ઓળખાતા પર્વત પર ભેગા થયા છે। જ્યારે તુલસીદાસ ચંદન પેસ્ટ બનાવે છે, ભગવાન રામ તિલકને લાગુ કરે છે। ભગવાન હનુમાન દ્વારા દોહાને બોલવામાં આવતા તુલસીદાસ તરત જ સમજી ગયો કે તેના પહેલાં બાળપણ ભગવાન રામ સિવાય બીજું નથી। તેમણે તેમની આંખોમાં બધા પ્રેમ અને ભક્તિ સાથે તેમને નિહાળી રાખી। તો મિત્રો, તમે જાણ્યું કે હનુમાનજી કઈ રીતે તુલસીદાસને ભગવાન શ્રી રામ પાસે લઈ ગયા હતા। તો આ હતી હનુમાનજી, તુલસીદાસ અને શ્રી રામ ભગવાનની
ભક્તિભાવપૂર્વકની વાર્તા. જો તમને વાર્તા પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હનુમાન.